ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જે કેટલાક ઘડતરના સામાજિક સ્થિતિઓ, રાજકીય સ્થિતિઓ, સંતો મહંતોનો ફાળો અને સાહિત્ય સ્વરૂપો વિશેની કેટલીક ચર્ચાઓ પછી હવે પછીનો મુદ્દો છે આપણી સાહિત્યક મધ્યકાલીન કૃતિઓ વિશે. એમાં ભરતેશ્વર બાહુબલી રાસ, વસંત વિલાસ, પૃથ્વીચંદ્ર ચરિત, કાનડદે પ્રબંધ, કાદંબરી, પ્રેમાનંદ કૃત દસમસ્કંદ, અખે ગીતા અને વિશ્વનાથ જાનીની પ્રેમ પચ્ચીસી. આપણે આ 8 કૃતિઓ ઉપર આપણી વાતને રજૂ કરવાની છે અને એ 8 કૃતિઓનો આમ ક્રમશઃ આપણે આસ્વાદ કરીશું. સૌથી પહેલાં ભરતેશ્વર બાહુબલી રાસ ઉપર આપણે વાત કરીએ તો મધ્યકાલીન ગુજરાતી પ્રબંધ સાહિત્યના વિકાસક્રમમાં આમ વીરરસયુક્ત 203 કડીવાળો ભરતેશ્વર બાહુબલી રાસ ઉલ્લેખનીય બન્યો. પણ ઈસવીસન 1185માં રચાયેલો આ કાવ્યના કરતા શાલિભદ્ર સુરી જૈન ધર્મના આદ્ય તીર્થંકર ઋષભદેવ અને એના 2 પુત્રો ભરત અને બાહુબલી વચ્ચેના પોતાના એક કથાને, તંતુને વણીને એણે પિતાના રાજ્ય માટે થયેલા યુદ્ધનું વીરરસપૂર્વક વર્ણન કર્યું. ડૉક્ટર ધીરુભાઈ ઠાકર, આપણા વિવેચક, એ તો એમ કહે છે કે આ વીરરસ પ્રધાન કાવ્ય જૂના ગુજરાતી સાહિત્યમાં તેજસ્વી શૈલીના પ્રબંધ તરીકે જાણીતું છે. ઠવણી એટલે કે ખંડમાં વહેંચાયેલું આ કાવ્ય દોહા, રોડા, સોરઠા અને ચોપાઈમાં અને માત્રામય જેવા છંદોમાં અને દેશીઓનો ઉપયોગ કરીને લખાયું છે. યુદ્ધ વર્ણનમાં કવિ વીરરસ ઉચિત એવા શબ્દોને પણ પ્રયોજ્યા છે. કવિનું ભાષા પ્રભુત્વ ખૂબ જ ધ્યાન ખેંચે તેવું રહ્યું છે. મુનિશ્રી જીન વિજયજી યોગ્ય રીતે એને એક સ્વતંત્ર અને સુબદ્ધ પ્રબંધ તરીકે ઓળખાવે છે. પ્રબંધનો વિકાસ આલેખતા પ્રબંધ ગણી શકાય એવી કૃતિનો ઉલ્લેખ પણ અહીંયા કર્યો છે. એ દ્રષ્ટિએ સૌપ્રથમ પ્રબંધ ગણાવી શકાય એવી પ્રસ્તુત કૃતિ છે. ભરતેશ્વર બાહુબલી જૈન કથા આ રાસમાં વર્ણવવામાં આવી છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવજી અયોધ્યાના રાજ્ય કરતા હતા. તેમને સુનંદા અને સુમંગલા નામની 2 રાણીઓ, સુમંગલાનો પુત્ર ભરત અને સુનંદાનો પુત્ર બાહુબલી. ઋષભદેવના બંને પુત્રો સમર્થ હતા. વિષય વિરક્ત અને સમયસભર જીવન ગાળવા ઋષભદેવને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે જાણતા એક બાજુ ભરતને પોતાના પિતા પ્રથમ જીનવર થયા તેની ધન્યતાનો આનંદ થયો અને બીજી બાજુ પિતાની રાજ્ય સિદ્ધિ મેળવી અને ધરામંડલમાં ચક્રવર્તી રાજા થવાની અભિલાષા એનામાં જન્મી. બીજા રાજાઓએ એની આણ માની અને પણ એમાં સંમલિત થયા, પણ એના ભાઈ બાહુબલીએ એની આણ માનવાની ના પાડી. ત્યારે અત્યંત રોષે ભરાઈ અને ભવા ચડાવીને મૂછ મરડીને ભરત છે એ એકદમ ઉઠે છે અને પોતાના ભાઈના પ્રાણ લેવા તૈયાર થાય છે. પિતાની આજ્ઞા માની અને એ તો કે એ યુદ્ધ સ્વીકારે. ભરત દૂત મોકલે, પરંતુ દૂતને રથ જોડીને નીકળતા રસ્તામાં કાળો બિલાડો આડો ઉતરે, ગધેડો છે એ ભૂંકતો દેખાય અને બીજા અનેક અપશુકોનો થાય. પશુ પંખીઓના અવાજ કરતાં પણ અપશુકોનો થયા. દૂત જઈને બાહુબલીને સંદેશ આપે છે. ત્યારે બાહુબલી કેવડાવે છે કે જો સિંહ શિયાળથી ખવાઈ જાય તો બાહુબલીનું ભુજબળ ભાંગે. અરે દૂત, જો ગાય વાયણને ખાઈ જાય તો ભરત જીતે. આવી ઉક્તિ દ્વારા એમને યુદ્ધ માટેની સંમતિ આપે છે. બાહુબલી અને ભરત વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે. 21 દિવસના યુદ્ધનું વર્ણન છે. એ વર્ણનમાં કયા શસ્ત્રો, કયા અસ્ત્રોનો ઉપયોગ થયો છે એ પણ વર્ણન છે. અંતે, યુદ્ધના અંતે ઘણા બધા લોકો મરાય છે. ત્યારે ભરતને પશ્ચાતાપ થાય છે કે બાહુબલીને સંસાર પરથી મોહ ઉતરી ગયો અને ભરતને એમ થાય છે કે આટલા બધાને મારી અને મારા ભાઈને મારીને જો હું ચક્રવર્તી બનીશ તો શું કરવું? નાનો ભાઈ છે, એને રાજ્ય આપી દો. બાહુબલીને પણ સંસાર ઉપરથી મોહ ઉતરી જાય અને એ પણ વિચારે કે મોટા ભાઈ સાથે આવું વર્તન કરવું એના કરતાં તો સંસાર છોડી દેવું સારું છે. એટલે બંને જણાને પશ્ચાતાપ પછી બંને એ ઉગ્ર તપશ્ચર્યા આદરે છે અને અંતે અભિમાન ત્યાગતા
બાહુબલીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને રાજ્ય છે એ બીજા ભાઈઓને સોંપી અને બંને ભાઈઓ છે એ કેવળ જ્ઞાનના રસ્તે આગળ જાય છે. દોહા, ચોપાઈ, સોરઠા અને કેટલીક દેશીઓમાં આ રાસ છે ને એ રચાયો છે. એનું કથાવસ્તુ 14 ઠવણીઓમાં વહેંચાયેલું છે અને ભરત બાહુબલીના પાત્રોમાં એમાં ઠીક ઠીક ઉઠાવ આપ્યા છે સર્જકે. વર્ણાનુપ્રાસ અલંકાર અહીં પંક્તિઓમાં આમ ક્ષણે ક્ષણે જોવા મળે છે અને યુદ્ધ વર્ણનમાં તો યથોચિત વર્ણાનુપ્રાસ પ્રયોજી અને કવિએ ભાષા ઉપર સારું પ્રભુત્વ દાખ્યું છે. જૂની ગુજરાતી ભાષાની આ પ્રથમ કૃતિ હોવાથી એમાં ગૌજર અપભ્રંશના કેટલાક રૂપો જોવા મળે છે અને એ રૂપમાં આ કૃતિ જળવાઈ રહી છે. તો ભરતેશ્વર બાહુબલી રાસની આ નાનકડી એવી કથા વસ્તુ દ્વારા સર્જક માત્ર ને માત્ર પ્રયાસ કર્યો છે કે સંસારી જીવ અને પછી એ જીવનું તો કે ઈશ્વર જ્ઞાન થાય અને સાચું જ્ઞાન થતાં તે કેવળ જ્ઞાનનો રસ્તો પસંદ કરે છે. એવા બંને ભાઈઓની આ કથા ખૂબ સુંદર બને છે. આ તબક્કે આ ભરતેશ્વર બાહુબલી રાસ આપણે પૂર્ણ કરીએ છીએ અને નવી બીજી કૃતિ સાથે પાછા ફરી મળીશું. નમસ્કાર. આપણે બીજી કૃતિ પરિચયમાં આપણે મળીએ. સર્વ વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ. આજની કૃતિ વસંત વિલાસ ફાગુ. ફાગુ સાહિત્ય સ્વરૂપ વિશે આપણે ભણ્યા અને આપણે ખબર છે ફાગુ કેમ લખાય અને કેવી રીતે લખાયા છે. એના લક્ષણો અને એની વિશેષતાઓથી આપણે બધા બહુ આમ પરિચિત છીએ. વસંત વિલાસ એ ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ કહી શકાય એવું ફાગુ છે. એની રચના સાલ કે કર્તાની વિગત હજુ સુધી મળી શકી નથી. કારણ કે આપને પહેલાં જ ખબર છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સર્જક સૌથી પહેલાં પોતાની જાતને ભક્ત માને છે અને પછી એ કવિ માને છે પોતાની જાતને. માટે એ સર્જક અહીંયા એ વર્ષ વર્ત્યા નથી કે પોતાનો પરિચય આપે, એટલે રચના સાલ કે કશું મળી શકે એમ નથી. પણ લગભગ 15મા શતકની પૂર્વાર્ધમાં આ લખાયું હશે એવો એક મત છે એ પ્રવર્તે છે. એમની હસ્તપ્રત જૈન ભંડારોમાંથી મળી આવી છે. તેથી કેટલાક તેના કર્તાને જૈન હશે એવું માને છે. પણ કેટલાક જૈનેતર કવિઓની રચના પણ જૈન ભંડારમાંથી મળી આવી છે. તેથી આ મતને શ્રદ્ધેય ગણી શકાય નહીં. વળી આ ફાગુમાં સામાન્ય રીતે જૈન ફાગુ કાવ્યોમાં જોવા મળતો જે ઉપશમન બોધ છે એ મળતો નથી. કારણ કે મોટે ભાગે જૈન ફાગુમાં પહેલાં સંસાર અને પછી સંસાર તરફથી વિરક્તિ એવો ભાવ જોવા મળે છે. પણ આ ફાગુમાં એ બોધ થતો નથી. કાવ્યમાં સાધ્યંત શૃંગારનું આલેખન કરવામાં આવ્યું છે. તેથી શ્રી કેશવ હર્ષદ ધ્રુવ જેવા વિદ્વાન એને જૈનેતર કવિની કૃતિ હોય એવું માને છે. કાવ્યમાં એક સ્થળે નયરશ્રી એવો ઉલ્લેખ આવે છે. કનૈયાલાલ મુનશી તેનો આધાર લઈને કર્તાનું નામ નયરશ્રી હશે એવો મત પ્રગટ કરે છે. પણ આ અનુમાન જ છે માત્ર. આમ વસંત વિલાસ એના કર્તા વિશે અને એની રચના સાલ વિશે સંદિગ્ધ છે. પણ કાવ્યની દ્રષ્ટિએ આ ફાગુ છે ઉત્તમ અને એક બહુ આગવા એક કાવ્ય પ્રકાર તરીકે આપણે સ્વીકાર્યું છે. આ ઉત્તમ કક્ષાનું આ ફાગુ 84 કડીમાં લખાયેલું અને આ કાવ્યમાં પ્રથમ સરસ્વતીને પ્રણામ કરી કવિ વસંતનું વર્ણન કરે છે. અને અહીં તો સંસારના તમામ યુવાન યુગલોને લક્ષ્યમાં રાખી અને આ વાત કરવામાં આવી છે. કાવ્યમાં વસંત આગમનની ભૂમિકા, વનવર્ણન, વિરહિણીઓની વેદના, વનકલી ભ્રમરનો ઉપાલંબ અને અંતે ઉપસંહાર એમ વિવિધ ખંડો કરી અને આખી ફાગુની એ કથા રચના રચાઈ છે. આ ફાગુ કાવ્યમાં માત્ર ને માત્ર વસંત ઋતુનું જ નહીં પણ વસંત ક્રીડાનું પણ વર્ણન આવે છે. આ કાવ્યમાં કવિએ વસંતના વૈભવ કરતા નર નારીના ઉપર અને એમાંય ખાસ કરીને વિરહિણીઓના ચિત્ત ઉપર વસંતની થયેલી અસરનું અને વસંત વિલાસનું રસિક વર્ણન કર્યું છે. વસંત આગમનને વનવિહારની રસિક યુગલોએ કરેલી જે તૈયારી અને વનને અનંગરાયનું નગર બનાવી દે એવી તો કે એ રૂપરચનાને અહીં મૂકવામાં આવી છે. મયણ કિશોરે જન્મેલા ફફડાટ
વિરણીઓના ચિત્તની વ્યથા અને અંતે પિયુના આગમનથી થતું મિલન એ સર્વેનો આધાર લઈને કવિએ વિપ્રલંબ શૃંગારનું નિરૂપણ જેવા અનેક વર્ણનો કરી અલંકારો પ્રયોજી અને કવિ પોતાના ભાષા પ્રભુત્વ, કલ્પનાબળ અને કવિ સંપત્તિના દર્શન કરાવ્યા છે. પ્રત્યેક કડીના અંતને જોડતી યમક સાંકળી એ કાવ્યની લાક્ષણિકતા ગણાવી શકાય. કાવ્ય ક્યાંક દીર્ઘ કે કંટાળાજનક બનતું નથી. રંગસાગર નેમી ફાગુ ની જે આ કાવ્યમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત અને ક્યાંક પ્રાકૃત સુભાષિતો મૂકવામાં આવ્યા છે, એ રંગસાગર નેમીની યાદ દેવડાવે. વસંત વિલાસમાં આવતી સ્ત્રીઓના વર્ણન અને વસંતનું વર્ણન એ જૈન ફાગુઓમાં મળતા આવે છે. શ્રી કેશવ હર્ષધુ આ કાવ્ય માટે લખે છે કે વસંત વિલાસ ચમક ચમક થતી ચાંદરડીના જેવું કાવ્ય છે. કવિની વાણી અત્યંત મધુર અને ભાવભરી છે. ઉજ્જવળ શબ્દાલંકાર, અર્થાલંકાર અને તેના માધુર્ય અને રસનું પોષણ પણ જોવા મળ્યું છે. શૈલી સંસ્કારી છે અને કડીએ કડીએ જે જીવનનો ઉલ્લાસ ઉભરાયો છે તે ઉપરથી અટકળ થાય છે કે કવિ સંસારથી કંટાળેલા વિયોગી નહીં પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારો રાગી પુરુષ છે. વસંતનું વર્ણન હોવા છતાંય તેને ફગ્ગુ સંજ્ઞા આપી નથી, પણ તેમ વળી સમગ્ર કાવ્યમાં કોઈ પણ સ્થળે જૈન ધર્મની સુવાસ સ્ફૂર્તિ જોવા આવતી નથી. એટલે જૈનેતર એટલે કે વૈદિક કવિ હોય છે. વસંત વિલાસનો હૃદયરાગ, એનું માધુર્ય અને પદલાલિત્ય એ સર્વેને મનોહર રીતે પ્રગટ કરે છે. આ અજ્ઞાત કવિની કૃતિ વસંત વિલાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અને ખાસ કરીને ફાગુ સાહિત્ય સ્વરૂપમાં ઉત્કૃષ્ટ અને ઉત્તમ અને એક આગવી કૃતિ તરીકેની પોતાની છાપ છોડી જાય છે. આ વસંત વિલાસ ફાગુ કૃતિ પરિચયને આપણે પૂર્ણ કરીએ છીએ. નવી કૃતિ સાથે પાછા ફરી મળીશું. નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. રાસસ્કૃતિ અને ફાગુ કૃતિ પછી પૃથ્વીચંદ્ર ચરિત નામની કૃતિ આપણા અભ્યાસક્રમના મુદ્દામાં છે. આપણે એના વિશે વાત કરીએ. ઉલ્લાસ નામધારી 5 ખંડમાં વિસ્તરતી આ ગદ્ય કથા પૃથ્વીચંદ્ર ચરિત રસતત્વ અને ગદ્યની બાબતમાં વધુ સમૃદ્ધ હોય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક મહત્વની નોંધપાત્ર કૃતિ આ ગદ્ય કૃતિ બને છે. મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તમામ પદ્ય પ્રધાન છે, આપણે એની લાક્ષણિકતામાં જોયું, પણ આ એક જ કૃતિ ગદ્યની બને છે. અનેક ચમત્કારોથી ભરેલું અને પૂર્વ ભવને આ ભવ સાથે જોડતું એનું કૌતુક રસિક કથા વસ્તુ, પદ્ય સંદેશ અને લય અને પ્રાસથી શોભતું અને કથાને વ્યાજબી રીતે વાઘવિલાસ સંજ્ઞા અપાવતું એનું બોલી નામક લાક્ષણિક ગદ્ય અને તત્સમ શબ્દોના બનેલા દીર્ઘ સમાસની બહુલતા છે આ કૃતિમાં. આ માણેક્યચંદ્ર સુંદરે ગુજરાતના બાહ્ય ભટ્ટ બનવાનો એક અભિલાષા રાખી અને આ પુરુષાર્થ આદર્યો હોય એવું અનુમાન સહેજે પ્રેરી શકાય. કથામાંના પૃથ્વીચંદ્રની રાજસભા, અયોધ્યા નગરી, પૃથ્વીચંદ્રની સેના, અટવી, સમરકેતુ અને પૃથ્વીચંદ્રની સેનાનું યુદ્ધ, રત્નમંજરીનો સ્વયંવર, નાયકના રૂપ, ગુણ અને પરાક્રમનું વર્ણન અને એમની સાથે સૌના જુદા જુદા વર્ણનો, વાતાવરણ, એક આખું ચિત્ર ખડું કરતા વર્ષાકાળ પણ છે, વસંત પણ છે, પ્રભાત પણ છે અને દરિયાઈ તોફાન પણ છે. આકૃતિમાં આવા આદિ વર્ણનો એવી છાપ પાડે છે કે કથાના કર્તાએ મૂકેલા જે માહિતી વર્ણનો છે એ અર્થાલંકારોનું કૌશલ્ય પ્રયોજ્યું છે એવું લાગે છે. એકથી વધુ સ્થળે દેખાતા જે ઉપમાનોના જે ઝુમખાઓ છે એ તરતા આમ ધ્યાન ખેંચે છે. અહીં શૃંગાર, વીર, અદ્ભુત તથા ઉપશમન શાંત રસનો પણ વાચકને યથાક્રમ આમ સ્વાદ માણી શકે છે. જૂની ગુજરાતી ભાષાની કાદંબરી બનવા મથતી આ કથાને
તેના જૈન કરતા ધર્મભીવીને પુણ્યનો પ્રભાવ દાખવતી એક ધર્મકથા બનાવી દીધી. આથી દક્ષિણા પૈઠણ નરેશ પૃથ્વીચંદ્ર અને અયોધ્યાની રાજકુમારી રત્નજ મંજરીનું લગ્ન મુખ્ય વસ્તુ હોવા છતાંય કથામાં શૃંગાર ન જોવા મળ્યો. એ લગ્ન પૂર્વે જ નડતા વિઘ્નો અને તેના વિદારણ પરિણામ માટે આવેલા વીર અને ચમત્કાર રસને જ એ ધ્યાનમાં લીધો અને અદ્ભુત રસના કથાના ધાર્મિક ઉપદેશના પોષણ બનાવાયા અને કથાનો અંત નાયકના શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાનને લઈ અને આપવામાં આવ્યો છે. દુખિયારા વણિક શ્રીપતિની, ધર્મનાથ તીર્થંકરની અને નાયક નાયિકાના પૂર્વભવની બીજી રીતે આમ વૈવિધ્ય ઉપકારકતા અવાંતર કથાઓ પણ આ કથામાં જોવા મળે છે. કથામાં ધર્મ ઉપદેશ પણ એટલી જ રીતે ગોઠવાયો છે. શ્રીપતિની કથાએ કથાકારને જૈન ધર્મના મહિમાગાનની અને શ્રીપતિ સમરકેતુના વૈરાગ્ય અને દીક્ષાની વાત આમ સગવડે કરી આપી છે. ધર્મનાથની કથા નાયક નાયિકાએ અનુભવેલા દેવી ચમત્કારોનો ખુલાસો તેમની પૂર્વભવની કથાથી પૂરો થાય છે અને નાયકને કેવળ જ્ઞાન સિદ્ધિ માટે તૈયાર કરે છે. મુખ્ય કથા પ્રસંગ તથા ઉપકથાઓનું કેટલું વસ્તુ કથા સરિત સાગરથી પ્રેરાઈને લેવામાં આવ્યું હોય એવું પણ અનુમાન છે. બેઉ વચ્ચેના કેટલાય સામ્યથી આ કૃતિ પૃથ્વીચંદ્ર ચરિત જૈનોની પ્રિય કથા હશે એમ આ કૃતિની પુરોગામી અને અનુગામી આ જ નામની કેટલીક પ્રાકૃત સંસ્કૃત રચનાઓ મળી છે એ કહી બતાવે છે. એટલે એકંદરે આ પહેલી ગદ્ય કૃતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અને આમ જોઈએ તો કેટલી કથાઓ ઉપકથાઓ સાથે શરૂ થઈને પાછી એ વિરમે છે એ વીર રસમાં. એટલે મધ્યકાલની કૃતિઓમાં એક વિશેષતા છે કે સંસારથી શરૂ થાય એ કૃતિ અને છેલ્લે ઈશ્વર જ્ઞાન તરફ એ પૂર્ણ કરે છે. તો આવી કૃતિને અહીંયા આપણે સંપન્ન કરીએ છીએ. નવા મુદ્દા સાથે ફરી પાછી નવી કૃતિ સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મધ્યકાલીન કૃતિ પરિચયની કેટલીક વાત આપણે ચાલી રહી છે આ મુદ્દામાં. ત્યારે હવે પછીની કૃતિ આપણે લઈ છીએ કાનડદે પ્રબંધ. નરસિંહના અનુગામી જૈનેતર સાહિત્યમાં કાનડદે પ્રબંધ એવા કાવ્ય નરસિંહ અને એ પહેલાના કવિઓને આમ સાંધતી કડી સમાન છે. એનો કર્તા છે કવિ પદ્મનાભ. જાલોરના ચૌહાણ રાજા અખેરાજનો તે આશ્રિત હતો અને અખેરાજની 5મી પેઢીએ થઈ ગયેલા પરાક્રમી પૂર્વજ કાનડદેની યશગાથા આલેખતી આકૃતિની રચના ઈસવીસન 1456માં કરી હોય એવું અનુમાન છે. ગુજરાતના છેલ્લા સ્વતંત્ર રજપૂત રાજા કરણ ઘેલાની નજર તેના મંત્રી માધવની પત્ની પર બગડે છે. માધવ મંત્રી એનું વેર લેવા માટે દિલ્હી જઈ અલાઉદ્દીન ખિલજીને ગુજરાત ઉપર ચડાઈ કરવા સમજાવે છે. અલાઉદ્દીન ખિલજી પોતાના સરદાર અલફ ખાનને લશ્કર સાથે ગુજરાત ઉપર મોકલે છે. એ વખતે કાનડદેએ લશ્કરને પોતાના પ્રદેશમાં પસાર થવા દેવાની ના પાડી. આથી લશ્કર બીજે માર્ગે થઈ અને ગુજરાત ગયું. ગુજરાત ઉપર વિજય મેળવ્યો. સોમનાથ પાટણના પ્રસિદ્ધ મંદિર સોમનાથ મહાદેવના લિંગના ટુકડા કર્યા. ઠેર ઠેર લૂંટ ચલાવી અને પછી કાનડદેએ અલફ ખાનના લશ્કરને હરાવી સોમનાથના લિંગની પ્રતિષ્ઠા કરી. કેટલાક વર્ષો પછી અલાઉદ્દીન ખિલજીના હૃદયમાં રહેલો પરાજયનો ડંખ છે ફરી સળવડ્યો અને તેણે જાલોરને ઘેરો ઘાલ્યો. 7 વર્ષ સુધી આ ઘેરો ચાલુ રહ્યો, પણ ગઢની વ્યવસ્થા એટલી સુંદર હતી કે બહાર દુશ્મનને ઘેરો ઘાલ્યો હોવા છતાંય કિલ્લાનું લશ્કર છે એ તોડી શક્યું નહીં. અંતે લશ્કર અને તેની વિકાસ સેજલપાલ નામના જાલોર ગઢના દ્વારપાળને ફોડી અને છુપા માર્ગ વિશે માહિતી મેળવી અને જાલોર જીતી લીધું. કાનડદે અને તેના પુત્ર વિરમદેએ સર્વ રજપૂતો સાથે કેસરિયા કર્યા. આ કથાની સાથે જ કવિ બીજી એક આડકથા ઉમેરે છે કે અલાઉદ્દીનની પુત્રી ફિરોઝા વિરમદેના પ્રેમમાં પડે છે. એટલે અલાઉદ્દીન વિરમદેને જીવતો પકડી લાવવા માટેની આજ્ઞા આપે છે, પરંતુ વિરમદેવ જીવતો ન પકડાવવા માટે જાતે કટારી ભોંકી અને મૃત્યુ પામે છે.
વિરમદેના મસ્તકને લઈ અને દિલ્હી જવામાં આવે છે. ફિરોઝા એ મસ્તકની સામે અંતરના પ્રેમથી જુએ છે ત્યારે મસ્તક છે ને અવળું ફરી જાય છે. આથી દુઃખી ફિરોઝા પાણીમાં ઝંપલાવી અને જીવનનો અંત આણે છે. આમ ઐતિહાસિક વસ્તુમાં કલ્પનાનું મિશ્રણ કરી રચાયેલા પ્રબંધનું, રજપૂતના કુલાભિમાનનું, ધર્મ અભિમાનનું, શૌર્ય બલિદાનની તત્પરતાનું જેવા અનેક દર્શન આ કૃતિમાં જોવા મળે છે. પ્રબંધમાં વીરરસની સાથે અદ્ભુત છે, શૃંગાર છે અને કરુણ રસનું પણ એટલું જ સુંદર આલેખન થયેલું જોવા મળે છે. આ કૃતિનું મહત્વ તત્કાલીન સમાજ જીવનના પરિચય માટે પણ ઘણું બધું મૂલ્યવાન રહ્યું છે. કવિએ તો સમયના શસ્ત્રો, વાજિંત્રો, ધંધો, રોજગાર, નગર રચના, લોકાચાર જેવી અનેક માહિતીઓ આ કૃતિમાં આપી છે અને કૃતિની ભાષામાં અરબી ફારસી શબ્દોનો પણ વિશેષ એવો ઉપયોગ થયો છે અને તે કૃતિની વસ્તુને અનુરૂપ થયો છે. મધ્યકાલીન સાહિત્યના 15મા શતકની એક આ અગત્યની અને મહત્વની કૃતિ બની રહી છે. તો આ કૃતિને આપણે અહીંયા પૂરી કરીએ. નવી કૃતિના પરિચય સાથે પાછા આપણે ફરી મળીશું. નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કૃતિ પરિચયનો એક દોર ચાલી રહ્યો છે આપણો અને એ દોરમાં આપણે વાત કરીએ આજે કાદંબરી, ભાલણકૃત કાદંબરીની આ વાત કરવાની છે. બાણભટ્ટની કાદંબરી લખાઈ, ભાલણે પણ લખી આપણા ગુજરાતીમાં. પેલી સંસ્કૃત મૂળ કૃતિ કાદંબરી ભાલણની સર્વ ઉત્કૃષ્ટ કૃતિ છે. ભાલણ એટલે આખ્યાનનો પિતા કહેવાયું, પણ આ કાદંબરી આખ્યાન એને બહુ ઉત્તમ લખ્યું છે. સંસ્કૃત ભાષામાં બાણભટ્ટે લખેલી કાદંબરી એક અદ્ભુત રસિક પ્રણય કથા તરીકે અને કવિત્વમય ગદ્ય કથા તરીકે પણ મહત્વની કૃતિ બની છે. એની ભાષા અને એની જન્મ જન્માંતરની કથા, એના અલંકારો અને એની વર્ણન છટા, લાંબા લાંબા એના સમાસોને જોતા એ કવિની અસાધારણ ઉચ્ચ પ્રતિભાનો એક પરિચય થાય છે અને એને માટે આપણા મનમાં માન જન્મે છે. ભાલણે એ કાદંબરીનો ભાવાનુવાદ કર્યો અને એ પણ પદ્યમાં. બાણભટ્ટની કાદંબરીનો કોઈ પણ ભાષામાં જો પહેલો અનુવાદ થયો હોય તો તે ગુજરાતી ભાષામાં, અને પદ્યમાં અનુવાદ તો ભાલણે ગુજરાતીમાં કર્યો, એ સિવાય કોઈ પણ ભાષામાં એનો અનુવાદ થયો નથી. આ રીતે ભાલણે કાદંબરી દ્વારા ગુજરાતી ભાષાને એક ગૌરવ અપાવ્યું અને સાથે સાથે પોતાની ઉચ્ચ કવિત્વ શક્તિનો પણ સુપેરે પરિચય કરાવ્યો. કેશવલાલ ધ્રુવે તો પોતાના સંપાદનમાં એવું લખ્યું છે કે ભાલણે સંસ્કૃત કાદંબરીનો ભાષાબદ્ધ રચી અને એની પ્રતિ નિર્માણ શક્તિનો એક પરિચય કરાવી આપ્યો છે. એની પોતાની રસિકતાની ખ્યાતિ ફેલાવી છે અને સ્વદેશ તથા સ્વભાષાનું ગૌરવ પણ એને વધાર્યું છે. હવે ભાલણ છે એ સંસ્કૃત ભાષાનો પંડિત હતો અને સાચો કવિ હતો, એટલે કાદંબરીનો અનુવાદ કરવા માટે એ પૂરેપૂરો અધિકારી હતો. એના આ અનુવાદ પરથી જાણી શકાય છે કે એના જમાનામાં જ્યારે ધર્મસંત સાહિત્યનું જ સર્જન થતું હતું ત્યારે પણ આવી પ્રેમકથાઓના સર્જન માટે એ આવકાર્યો હતો અને એવી જ પ્રેમકથાઓ સાંભળનારો એક શ્રોતા વર્ગ પણ એ સમયે હતો જ. ભાલણે પોતાના આખ્યાનમાં લખ્યું છે એમ કે લોકો મુગ્ધ રસિક હોય છે અને જે મૂળ સંસ્કૃત કથા વાંચી શકે એમ ન હોય ત્યારે એવી કથા સાંભળવાનો જેમને ઘણો રસ હોય એવા શ્રોતા માટે પોતે આ ગુજરાતી અનુવાદ કરેલો છે. ભાલણે કાદંબરીનું અક્ષરશ ભાષાંતર નથી કર્યું. મૂળ તો કથા રસ બરાબર જળવાઈ રહે એ રીતે મૂળ કૃતિના લાંબા વર્ણનો ટૂંકાવ્યા છે અને કેટલાક અલંકારોને જતા પણ કર્યા છે, કારણ કે એવા શ્રોતા વર્ગને તો કથાની સાથે વિશેષ કંઈ સંબંધ છે જ નહીં. આમ કરવામાં અલબત્ત ભાલણે બાણભટ્ટની કલાનો અને તેના કવિત્વનો શ્રોતાઓને પૂરેપૂરો પરિચય મળી શકે એવા વર્ણનો અને અલંકારો સરળ ગુજરાતી ભાષામાં ઉતાર્યા છે. કેટલેક સ્થળે ફેરફાર પણ કર્યા છે અને કેટલેક સ્થળે પોતાના નવા ઉમેરા પણ કર્યા છે. પોતે કરેલા કેટલાક નાના નાના ફેરફારો એણે પોતાના રસદ્રષ્ટિ અને ઔચિત્યને આમ સભાનપણે કરાવી બતાવ્યા છે. તેમ છતાંય એક બે સ્થળે ઔચિત્ય ભંગ પણ થયો હોય એવું લાગ્યું છે.
છતાંય ચમત્કૃતિનું પદ્યમાં આમ કહીએ કે રૂપાંતર કરવામાં એને મૂળ કૃતિના સૌંદર્યને અત્યંત કુશળતાથી ઉતારવાનો એક સફળ પ્રયાસ કર્યો છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ તો એવું લખ્યું છે કે બાણભટ્ટની કાદંબરીનો આત્મા ભાલણે પોતાના સમયની ગુજરાતી ભાષામાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે. ભાલણે એ કાર્યોમાં પોતાના જે કવિત્વ, પાંડિત્ય અને રસ દ્રષ્ટિએ જે આમ સીમાચિહ્નો દાખવ્યા છે એ જોતા શ્રી વિવેચક વિજયરાય વૈદ્ય તો એવું નોંધે છે કે ભાલણની કાદંબરી જેમ બાણકૃત છે તેમ ભાલણકૃત પણ છે. અચ્છોદ સરોવર, વિંધ્યાટવી, સવર સૈન્ય, મૃગયા, મહાશ્વેતા અને કાદંબરીની વીરવ વેદનાના ઇત્યાદિના જે મૂળ જેવા તાદૃશ્ય વર્ણનો આલેખવામાં તો એને ગજબ કરી છે. પણ વિલાસવતીની પુત્રઝંખના વખતે અને ઉત્તરાર્ધમાં ચંદ્રપીડ અને પુંડરીકના વિદાય વેળાએ એમની માતાઓએ કરેલા જે વિલાપ છે એ સમયે વાત્સલ્ય રસનું એક અનોખું આલેખન એમણે કરેલું છે. એમણે પોતાની વિવિધ કવિત્વ શક્તિ દાખવી છે. અલબત્ત મૂળ કથાને ટૂંકાવવા માટે એની સાથે અસાધારણ કલા હોવા છતાં પણ પૂર્વ ભાગમાં કથા રસ સાથે અલંકારિક વર્ણનો આલેખવામાં અને જેટલી નિરાત એને બતાવી છે તેટલી જ ઉત્તર ભાગમાં નથી બતાવી શક્યા. ઉત્તર ભાગમાં તો જાણે મૂળ કૃતિના કથાતંતુને જ વળગીને જ કથાના અંત તરફ ઝડપથી લઈ જવાનું કામ સર્જકે કર્યું છે. કાદંબરી ભાલણની ઉત્તમ કૃતિ બને છે અને એકંદરે જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પણ ઉત્તમ કોટીની આ કૃતિ છે અને એક આગવું સ્થાન ધરાવેલી છે. આપણે આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરીશું. નવા મુદ્દા સાથે પાછા ફરી મળીશું. નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની જે અનેક કૃતિઓની આપણે ચર્ચા કરીએ છીએ એ કૃતિઓમાં ક્રમશઃ હવે પ્રેમાનંદનું દસમ સ્કંદ આખ્યાન આપણે જોવાનું છે. કૃતિ પરિચયમાં આખ્યાનકાર અને આખ્યાન શિરોમણીનું જેને બિરુદ આપવામાં આવ્યું છે એવા પ્રેમાનંદ ઉત્તરકાળની આ રચનાનું એનું આ મૂલ્ય વધી જાય છે. એનું અવસાન થવાથી આ રચના કંઈક અધૂરી રહેલી હતી એવું લાગે છે. 165 કડવા તો તેમણે રચ્યા અને પછી એ પ્રેમાનંદનો મનસૂબો હતો ભાગવતને આધારે કૃષ્ણ લીલાની યથાતથ ઉતારવાનો મનસૂબો. એક વિદ્વાને તો એવું કહ્યું છે કે મૂળની માત્ર સ્થૂળ છાયા ઉતરી છે અને ગુણે તો એ તેમજ ગુણસ્તયા આત્માને એ પ્રેમાનંદે કૃતિ જ બની ગઈ એવું લાગે. માત્ર ને માત્ર ભાગવતનું કથા સ્વરૂપ લીધું છે અને આપણે બધાને ખબર છે પ્રેમાનંદની પાસે એક અજબની આખ્યાન કલા હતી અને એનું ગુજરાતીકરણ, એનું રસ નિરૂપણ, એક રસ સંક્રાંતિની પ્રક્રિયા એની પાસે હતી અને એમાં એ અજોડ રહ્યો છે પ્રેમાનંદ. આપણે કહીએ કે એક રસમાંથી બીજા રસમાં આખ્યાનમાં એવી રીતે પ્રવેશ કરાવે કે જાણે આમ સપ્તધનુષ્યના 7 રંગોમાંથી તમે એક રંગમાંથી બીજા રંગમાં ક્યારે પ્રવેશ્યા એ તમને ખબર ન પડે. હાસ્ય નહીં જો 100 રીત હોય તો પ્રેમાનંદને 101 આવડે છે. એટલે રસની જ્યારે વાત આવે ત્યારે આપણે નવલરામ તો એમ કે પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ઘાલી ન શકે રસ સંક્રાંતિની પ્રક્રિયામાં. આ એવો અજોડ કવિ અને ગુજરાતીકરણ તો પ્રેમાનંદનું ખૂબ જ વખણાયું છે કે પુરાણમાંથી કથા લઈ અને સર્જક એવી રીતે એનું ગુજરાતીકરણ કરે. એટલે અહીંયા કહ્યું ને કે માત્ર ભાગવતને આધારે કૃષ્ણની લીલાએ આમ કહીને કે યથાતથ ઉતારવાનો મનસૂબો પ્રેમાનંદનો હતો. પણ એક વિદ્વાને જે એનું મૂલ્યાંકન કર્યું છે એ માત્ર એક સ્થૂળ રીતે એ કથા સ્વરૂપ લીધું છે, બાકી આત્મા તો એને પોતાનો જ ઉમેર્યો છે એની અંદર. એટલે આખી કૃતિ છે એ પ્રેમાનંદની કૃતિ જ બની રહી છે. દસમ સ્કંદ એટલે કૃષ્ણ લીલાનું રસપાન કરાવતો આ દસમ સ્કંદ અને ભગવાનના દરેક સ્કંદો છે ભગવાનના અંગ ઉપાંગો છે. એમાં દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય. આપણે એવું ભાગવતમાં કહેવામાં આવ્યું છે. તો આની અંદર ગોપીઓના જે ભક્તિ શૃંગાર મૂક્યા છે, નંદ યશોદાના કે વસુદેવ દેવકીના જે હૃદય દ્રાવક કરુણ રસ મૂક્યા છે, પરાક્રમ દાખવતો કૃષ્ણ અને વીર એના કેટલાક અંશો છે અદ્ભુત રસમાં
આપણે બતાવ્યા છે. અને અદ્ભુત રસ આખ્યાનમાં એટલો સરસ રીતે નિરૂપાયો છે. દેવકી, યશોદા, નંદ, વસુદેવ જેવા પાત્રોને માનવથી ધબકતા બનાવ્યા છે. કૃષ્ણ ભક્તિ એ આખ્યાનનો વિષય છે. તેથી ભક્તિ પોષક લીલા ગાન તો એમને કર્યું જ છે. વાત્સલ્ય ભાવ પણ એ રસની ઊંચી કોટી સુધી લઈ ગયા છે. અહીંયા એક ઉદાહરણ આપવું મને ગમશે કે જ્યારે કૃષ્ણ મથુરા ગમન કરે છે અને પાછળથી એમ કે હું આવીશ એવું આશ્વાસન છે અને બધા ગોકુળવાસીઓ અસ્વસ્થ છે કે કૃષ્ણ આવશે એમ, અને પછી એ નથી આવતા ત્યારે ઉદ્ધવને મોકલે છે કે તું બધા મારા ગોકુળવાસીને સમજાઈ આવ, એમ કે મારું કર્મ હવે અહીંયા છે, એ બધા મારા વગર કેમ રહેતા હશે. અને એ પાછળથી મોકલે ત્યારે એક ગોપી છે યમુના કાંઠે બેઠી હોય, અને બેઠી હોય ત્યારે એને પૂછે કે ભાઈ નંદ યશોદાનું ઘર કયું? તો એ કહે કે પેલું ખારા પાણીની ધાર તમે આ જુઓ છો, એ જ્યાં અટકે ને એ નંદ યશોદાનું ઘર. ત્યાં જઈને બેસે ઉદ્ધવ, અને કેટલી આ ઉદ્ધવ તો વિદ્વાન છે, કેટલી વાતો સાથે હું આમ સમજાવીશ આમ સમજાવીશ. ત્યારે યશોદાનું જે માતૃભાવ છે એ ભાવ જ્યારે ત્યાં નિરૂપણ પામે છે ઉદ્ધવ પાસે, ત્યારે ઉદ્ધવને થાય છે કે કૃષ્ણ ક્યાં નથી અહીંયા. એ તૂટેલી માટલીની ટીકરી છે એમાં કૃષ્ણ છે, એ દોરીએ બાંધે તો કૃષ્ણને એ દોરી કહે છે કે અહીંયા કૃષ્ણ છે, એ થાંભલો કહે છે કે અહીંયા કૃષ્ણ છે, એ પાન નદીઓના નીર, એ ગાયની ભાંભરણ, આ બધામાં કૃષ્ણ છે જ. એમ એ ગાય ભાંભરે તો એમ લાગે કે કૃષ્ણનું નામ બોલે છે. કહેવાનું તાત્પર્યાંત કે આખી કૃતિમાં જે માનવ સહજ ભાવો છે એ ઉત્તમ રીતે મૂક્યા છે, અને કૃષ્ણ પ્રીતિ આમ ધબકે છે. કૃષ્ણ ભક્તિ આખા આખ્યાનનો વિષય બન્યો છે. તેથી ભક્તિ પોષક લીલા ગાન કહી શકાય આ કૃતિને. વાત્સલ્ય ભાવ પણ ઉત્તમ કોટીનો છે, અને ગોપી સંસ્કૃતિનું અને ગોપ સંસ્કૃતિનું જે સ્વાભાવિક ચિત્રણ કરવામાં આવ્યું છે એ તક પ્રેમાનંદે ઝડપી લીધી છે. દાખલા તરીકે ગોકુળ ઉપર પ્રલય ઘાતો થાય, મેઘ તૂટી પડે છે, એનું વર્ણન પણ રોમાંચક છે. અને ઉમાશંકર જોશીએ તો અભિપ્રાય સાથે આવશ્યક સહમત થઈ અને કહ્યું છે કે આ એકદમ રોમાંચક છે આ ઘટના અને આ પ્રસંગ. અને મિત્રો, પ્રેમાનંદ એવો કવિ છે કે આપણને સમજાવી દે, આપણા મનમાં ઉઠતા પ્રશ્નનું તરત નિરાકરણ ને નિરસન થઈ જાય. એ એરિસ્ટોટલની કેથાસિસની વિભાવનાને સમજેલો આ પ્રેમાનંદ છે. એટલે આપણે ગમે આખા એ પેલા વરસાદ તૂટી પડતા પ્રસંગનું આલેખન થાય, અને મેઘે આમ તાંડવ રચ્યું છે એવું લાગે. અને આમ 7 દીની હેલી, અને હેલીમાં આખું ગોકુળ એ ગોવર્ધન પર્વત નીચે કૃષ્ણની આમ છત્રછાયામાં આવી ગયું છે. હવે આખું આખ્યાન આમ રચાતું હોય ત્યારે આપણે એમ થાય કે આપણે 2 દિવસ ઉપરી વરસાદ આવે ત્યારે એમ થાય કે આટલું પાણી ક્યાં વિરમશે, આટલું પાણી ભરાયું છે. અને હમણાં તો આપણે આ પરિસ્થિતિનો બધા રોજ પરિચય થાય છે, અને રોજ આપણે સમાચારોમાં અને ખુદ આપણા શહેરોમાં, આપણા ગામમાં પણ આટલો વરસાદ અનુભવીએ છીએ. બીજે દિવસે હજી ગારા સુકાણા ન હોય. અને અહીંયા આ આખ્યાનમાં સર્જક બહુ સરસ વાત કરીને આપણા પ્રશ્નનું સમાધાન પણ આમાં બહુ મસ્ત બતાવ્યું છે કે 7 દિવસની હેલી આવી, અને હવે આ 7મો દિવસ આજે પૂર્ણ થવામાં છે. હજી ઇન્દ્રનું આમ કહે ને કે ગુસ્સો હજી ઠંડો નથી પડ્યો, એટલો અંધાધાર વરસાદ વરસે છે. પણ આ તરફ કૃષ્ણને મનમાં ગુસ્સો આવે છે. કૃષ્ણ આખા જીવન દરમિયાન 2 જ વખત ગુસ્સે થયા છે. એમાં એક આ સમય કે એને ખૂબ ગુસ્સો આવે છે કે હવે ઇન્દ્રને જવાબ દેવો પડશે, અને ઇન્દ્રને ખબર પડે છે કે પ્રભુ ગુસ્સે થયા એટલે વરસાદ રોકાય છે. અને ગોકુળવાસીઓ આમ આનંદની ઉર્મિઓમાં નાચી ઉઠે. અને બીજે દિવસે આ ગોવર્ધનને 56 ભોગ ધરાવાય. હવે તમે વિચાર કરો, આપણા મનમાં આ વાંચીને આપણા મનમાં એક સવાલ થાય કે આપણે 2 દિવસ વરસાદ પડે તો એ ગારા સુકાય નહીં, અને અહીંયા 7 દિવસની હેલી તો પાણી બધું ગયું ક્યાં? તો તરત પ્રેમાનંદ એ વિચાર આપણા મગજમાં આવે ને પાણીનું વર્ણન આવે, અને બીજી જ લીટીમાં એનું નિરસન કરી દે કે કૃષ્ણનો આટલો બધો ગુસ્સો હતો કે જો હવે ઇન્દ્ર વરસાદ થંભાવે નહીં તો મારું રૌદ્ર સ્વરૂપ જોવા જેવું છે. બસ આટલો મનમાં એક ગુસ્સા સાથેનો વિચાર છે, એટલો રોષ મનમાં આવી ગયો છે. એ રોષને કારણે
તો કે આજુબાજુનું પાણી છે ને એ શોષાઈ જાય છે એ રોષના અગ્નિને કારણે. એટલે ગોકુળ બીજે દિવસે, વ્રજ બીજે દિવસે એટલું જ સમૃદ્ધ બની શકે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે સુર, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. જ્યારે આવી પંક્તિઓનું આપણે રટણ કરતા હોય ને ત્યારે આપણે યાદ આવે અખો. અખે ગીતા આજની હવે પછીની આપણી કૃતિ છે અને અખાની જ આ અખે ગીતા છે. 40 કડવામાં અને 10 જેટલા પદોમાં રચાયેલી આ અખે ગીતા અખાની પરિપક્વ સમજનું એક સુફળ આપતી આ કૃતિ છે. બ્રહ્મવિદ્યા એનો મુખ્ય વિષય છે. જીવ બ્રહ્મમાં હે ભળ્યાનો અખે ગીતામાં જે ભેદ છે કડવા 35માં અને પંક્તિ 9માં એમ એ પોતે જ કહે છે કે અવિદ્યાને વશ એવા જીવને દુર્દશા, માયાનો પ્રભાવ, જીવન મુક્ત વર્ણન અને પરબ્રહ્મનું વર્ણન, સદગુરુ સેવનનો મહિમા, અદ્વૈત ભાવનો અનુભવ અને અન્ય દર્શનો એટલે ખટ દર્શનોની જે મર્યાદાઓ એ બધું જ આકૃતિમાં રજૂ કરવા માટે અખાએ ઘણી મથામણ કરી છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની પણ વાત કરી છે. એની એક પંક્તિ બહુ સુંદર છે આ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની, કે ભાઈ ભક્તિ રૂપી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ, ચિદાકાશ માહે તે ઉડે જેને સદગુરુ રૂપી આંખ. આમ બ્રહ્મ પ્રાપ્તિની સાધના માટે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની એકતા તેને દર્શાવી છે અને એ રીતે સદગુરુનો મહિમા પણ કર્યો છે કે સદગુરુ રૂપી આંખ જો હોય તો જ ચિદાકાશમાં આપણે ઉડી શકીએ અને તો જ જે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમની જે ભાવના છે એ ભાવના સુધી આપણે પહોંચી શકીએ. માયા વિશે લખતા એમ કહે છે કે સમજી ન શકાય એવી આ માયા છે, દિશે નહીં એ બલવતી. એવી આ નટડીના પાશમાંથી છૂટવા માટે બ્રહ્મભાવ ધારણ કરવા અને તે માટે સેવો હરિગુરુ સંતને એવી શીખ આપે છે. સાચા સાધન મારફતે પ્રાપ્ત થયેલો જે બ્રહ્મભાવવાળો માનવી જીવન મુક્ત ગણાય એમ તે કહે છે અને સંસારમાં રહીને પણ સાપ જેમ કાચડી ઉતારે ને તેટલી નિર્લેપતાથી તે માનવી સંસાર ભાવથી અળગો થઈ શકે તે ખરો જીવન મુક્ત કહી શકાય. દેહ ભાવથી મુક્ત ખરા અર્થમાં તે જ માણસ થઈ શકે. અખે ગીતામાં જીવ અને શિવના અભેદ ભાવનું તાત્પર્યાર્થ અખાએ પોતાની આમ અનુભવભૂત વાણીમાં ગાયું છે. તત્વદર્શન અને તત્વજ્ઞાન જેવા ગહન વિષયને વિશદતા અને સરળતાથી એકંદરે પ્રાસાદિક એવી વાણીમાં ઓજસભરી એ વાણીમાં એને ગાયું છે. તત્વદર્શનની પરિભાષા ક્યારેક દુર્બોધ અને અરૂઢ બનતી જાય. આમ છતાંય ઘરગ્રથુ દ્રષ્ટાંતો અને અલંકારો, હાસ્ય કટાક્ષભર વાણીઓ અને અખાની જે કવન શક્તિનો સામાન્ય પરિચય થાય છે આપણે એ બદલ કૃતિમાં અમૂર્ત એવી વસ્તુને પણ મૂર્તરૂપ આપે અને ભાષાની કોઈ જુદી જ મુદ્રાને આપણી સામે નજર સામે મૂકે છે. અખાની ભાષામાં હંમેશા આપણે એક કહીએ ને કે એક સરખી બલવતી ભાષા દેખાય છે. એક નિશંક મધ્યકાલીન જ્ઞાનાશ્રયી કવિતાનું એક ઊંચું શિખર કે એની ગણના પાત્ર સિદ્ધિ ગણાય એવી સત્વવંતી કૃતિ એટલે અખાની આ અખે ગીતા. એવો ઉમાશંકર જોશીનો એક અભિપ્રાય સર્વથા યથાર્થ જ છે. અખો જ્ઞાની કવિ છે, તેથી એની લાંબી તેમજ ટૂંકી રચનાઓમાં તત્વ વિચારનો એક આમ કહીને સંભાષણ દેખાય આપને. એ સંભાર ભરેલો છે એની તત્વ વિચારની કૃતિઓમાં. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ છે, તેનાથી જુદો નથી. આ એક પંક્તિમાં અખાનો તત્વ વિચાર આમ ઘૂંટાઈને આપણી સામે આવ્યું છે. અખાની કાવ્ય પ્રવૃત્તિ લક્ષ્ય શાંકર મતના કેટલાક કેવલાદ્વૈતના સિદ્ધાંતને, વેદાંતના સિદ્ધાંતને અનુસરીને લોકોને સંદેશ આપવાનું કામ અખાએ કર્યું છે. જીવ, જગત અને ઈશ્વરનું સ્વરૂપ એ ત્રણેય બ્રહ્મરૂપે એકતા લોકોને સંમોહિત કરી અને માયા નટી છે ને એનું સ્વરૂપ આત્મ સાક્ષાત્કારના સાધન માટે છે
એવી કેટલીક વિષયક ચર્ચાઓ કરી અને કવિતાના વિષયો બનાવે છે. શાસ્ત્રની કૂટ સૈદ્ધાંતિક વાતો પણ અખો જ્ઞાનમય વાણીમાં સરળ અને સચોટ રીતે રજૂ કરે છે. જેમણે ઘણા પરમેશ્વર એક્યાની વાત એવું કહ્યું અને અખા માયા કરે ફજેત, છીંડું ખોડતા લીધો પોળ, આવી કેટલીક પંક્તિઓ એમ કે છે કે માયા એવી છે પાપણી કે જે મળવા ન દે તાત. તો માયા કેવી છે કે તાત એટલે ઈશ્વર, ઈશ્વરને મળવા ન દે. મનની ચંચળ વૃત્તિ માટેનું દ્રષ્ટાંત અખાની નિરીક્ષણ શક્તિનું દ્યોતક બને છે. અખા એ મોટું વાંકડું, જેમ વીછીએ કરડ્યું માકડું. જ્ઞાન અને વૈરાગ્યની સાંકળેલી ભક્તિનો જે સંબંધ અખાએ આટલી સરળતાથી અને વિશદતાથી આમ મૂકી આપ્યો છે આપણે. ભાઈ ભક્તિ જેવી પંખીણી, જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ, એવી જ રીતે કાચના મંદિરની ઉપમાથી અખો કૈવલ્ય, માયા, ઈશ્વર અને જીવનો ખ્યાલ આપે છે અને કહે છે કે રંગરંગી કાચના મંદિર સમા આ માયા મંદિરની અંદર જીવ થઈને સૂર્યનું જે રંગાયેલું સ્વરૂપ અનુભવ્યું તે ઈશ્વર છે, પણ ઉપર જે રંગરહિત સૂર્ય તપે છે તે કૈવલ્ય બ્રહ્મ છે. મધ્યકાળમાં ગુજરાતી ભાષા જે સ્વરૂપમાં હતી તેમાં અખાએ તત્વ વિચારની જે છણાવટ કરી છે તે અદ્ભુત છે. સાનંદ આશ્ચર્ય જન્માવે એવી છે અને ગૌરવ અપાવે એવી છે. અખો ભક્ત છે, તત્વજ્ઞાની અને કવિ પણ છે. સંત સમાગમ ભક્તિ કરવા વિશે બોધક કાવ્ય પંક્તિઓ તેને ભક્ત ઠેરવે છે. સંત સમાગમ કીજે સંતો ભાઈ, સંત સમાગમ કીજે, સત્સંગ સમાગમ કીજે. અને મન કર્મ વચનને શુદ્ધ થઈને પ્રેમ મહારસ પીજે એવું કહી અને અખો છે એ જ્ઞાની છે અને પછી કવિ છે. આમ છતાંય કવિ તરીકે તેને મૂલવવામાં એક ભાષા કવિનું જે સામર્થ્ય એણે ક્યાંક ક્યાંક કેવી રીતે દાખવ્યું છે એ બરાબર તપાસવું જોઈએ. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર એમ કહેનાર અને જગ મગણ અમો નથી જાણતા એવું કહેનાર અખો ભાષાને પોતાની અભિવ્યક્તિના એક કારણ રૂપે પ્રયોજે છે. વળી તેનો કવન વિષય તત્વજ્ઞાન છે, વેદાંત, બ્રહ્મ એ વિશે દાર્શનિક વિચારણા છે એની. તેથી તેમાં નરસિંહ કે મીરાનું માધુર્ય કે લાલિત્ય જોવા નહીં મળે. જ્ઞાનીને કવિમાં ન ગણીશ એમ ભલે ને કહે, પણ જ્ઞાની હોય ને તે જ કવિતા એટલે કે કવિતા રચનાર કેમ ન હોઈ શકે. શાશારૂપ વખાણું, સંતો શાશારૂપ વખાણું કે પછી અભિનવનો આનંદાજ અગોચર ગોચર થવું જેવી પંક્તિઓમાં કાવ્યગુણ વિશે આપણે શું કહીશું. અખો દુર્બોધ છે પણ એ કવિ નથી એમ તો નહીં જ કહી શકાય. તેની વાણી બલિષ્ઠ અને ઓજસ્વતી છે. શ્રી વિષ્ણુદાસ ત્રિવેદી અખાની કવિતા વિશે તો એવું કહે છે કે એક તો એની વાણીનું આખા બોલાપણું, અણિયાણાપણું, પ્રગલ્ભતા અને પૌરુષ આપણને મૂઢ કરી દે એવી એની વાણી છે. એનું વાણીનું વૈચિત્ર છક કરે છે. અખાની કવિતામાં આવતા જગત અને સંસારના એના વિચારોને કટાક્ષો, તત્વનો આગ્રહ અને મિથ્યા તત્વની જે નિર્વ્યાજ આમ એને ભર્ત્સના કરી સંસ્કારી તેમજ ગામઠી ભાષામાં વહાવે છે. ઉપમા, દ્રષ્ટાંતો, અર્થક્ષમતાની અને સંક્ષિપ્તતાની જાણે રૂપા સોનાની ઢાળેલી લગડીઓ હોય એવું લાગે છે. એના વચનો ઘણીવાર તોડાતા ઝૂલતા હોય ને એમ જણાય છે. વૈચિત્ર નિરૂપણનું આકર્ષણ જેવું તેવું નથી. સંધ્યાએ પશ્ચિમમાં આકાશની રંગબેરંગી ચિત્ર વિચિત્ર છટાઓ દેખાય એમ સૃષ્ટિ અને સંસારના પાર વિનાના દ્રશ્યો ચમકાવતો અખો કવિતા રેલાવી જાય છે. એનો પ્રધાન હેતુ બાજીગરની જેમ વાંચકની આંખ આગળ એ ધરતો જાય છે. અખાને કવિ તરીકે મૂલવવા માટે આ અવતરણ પૂરતું જ છે. અખાની કવિતા કદી ન સુકાય તેવા અક્ષય રસના ઝરણા જેવી છે. આપણે આ અખે ગીતાની કૃતિ અહીં પૂર્ણ કરીશું. નવી કૃતિ તરફ આપણે જઈએ. ત્યાં સુધી નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે કેટલાક મુદ્દાઓ વિશેની આપણી ચર્ચા વિચારણાઓ થઈ અને અત્યારે કૃતિ પરિચયનો એક આખો દોર આપણો ચાલી રહ્યો છે, એમાં આપણે આ પેપરના અંત તરફ જઈએ અને વિશ્વનાથ જાનીકૃત પ્રેમ 25 આ કૃતિ વિશે આપણે કેટલીક વાતો કરીએ.
ઈસવીસન 1610 થી 1665નો સમયગાળો, એ સમયગાળામાં થઈ ગયેલા પાટણના કવિ વિશ્વનાથ જાનીની માત્ર 4 કૃતિઓ પ્રાપ્ત થાય છે. સગાલ ચરિત્ર, મોસાળા ચરિત્ર, ચાતુરી ચાલીસા અને પ્રેમ પચીસી. આમાંની પહેલી 2 આખ્યાન કૃતિઓ છે અને એમાંય એનું મોસાળું ચરિત્ર એ ઉત્તમ આખ્યાન છે. આખ્યાન શિરોમણી પ્રેમાનંદ પણ એનું ઋણ સ્વીકાર્યું છે અને એમાં એ પ્રેમાનંદ જેવી જ કહી શકાય એવી રસ સંક્રાંતિની કલા દાખવે છે. ઉપર આપણે જે કૃતિઓની વાત કરી એમાં એની 3જી અને 4થી રચના પદમાળા છે. નરસિંહથી શરૂ થયેલા આ પદમાળાના કાવ્ય પ્રકારને વિશ્વનાથ આ જાનીએ ખાસ કરીને એની પ્રેમ પચીસી પદમાળામાં ખીલેવે છે. અને એક કુશળ આખ્યાનકાર અને પદકારની બેવડી પ્રતિભા આ સાથે એ પદમાળામાં એ કવિતાનો વિશેષ એ પરિચય આપે છે. વિશ્વનાથે બીજા રચનાઓ પણ કરી છે, પણ ઉપરની જે આપણે 4 કૃતિઓ હમણાં જોઈ એ 4ય કૃતિ સિવાય પણ કોઈ કૃતિ એની હોવાની કે વિદ્વાનોની ખાતરી નથી ને એણે લખ્યું હોય એવું પણ લાગે છે. સમયના પ્રવાહમાં કંઈક સાચવી શકાયું નથી. એટલે વિશ્વનાથનો કવિ યશ મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યમાં મોસાળા ચરિત્ર જેવા આખ્યાનથી અને પ્રેમ પચીસી જેવી ઉત્તમ પદમાળા ઉપર નિર્ભર હોવાનું જણાય છે. પદમાળા અને આખ્યાન એ બેઉ કાવ્ય સ્વરૂપ ઉપર પૂરી હથોટી ધરાવનાર આ વિશ્વનાથે પ્રેમ પચીસી પદમાળામાં પોતાના આખ્યાનકાર તરીકેના કૌશલ્યને પણ સૂઝબૂઝપૂર્વક એવો વિનિયોગ કરી અને એવું સરસ સંયોજન કર્યું છે કે પ્રત્યેક પદ અહીં પછીના પદ સાથે રચનાનું અંગ બનીને સરસ રીતે આમ સંકળાયું હોય ને એવું લાગે છે. આ પદના આખ્યાનની જેમ એક એક અખંડ કૃતિ તરીકે આસ્વાદ બનતી હોય છતાં પણ પ્રત્યેક પદ એક સ્વતંત્ર અને સ્વયં સંપૂર્ણ રચના તરીકે પણ ભાવકો માટે રસનો વિષય બન્યો છે. વિશ્વનાથે પ્રેમ પચીસીની ઓળખ વિદ્વાનોએ ઉદ્ધવ સંદેશ કાવ્ય તરીકે આપી છે, પરંતુ અહીં ખાસ નોંધપાત્ર છે કે પ્રેમ પચીસીની મૂળ કથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ અધ્યાય 46-47માં નિરૂપાયેલા ઉદ્ધવ સંદેશ ઉપર આધારિત હોવા છતાં કવિ વિશ્વનાથ આ મૂળ કથાને જડતાથી અક્ષરશઃ વળગી રહ્યા નથી. એમણે સૂઝબૂઝથી આ પદમાળાને એક સ્વતંત્ર અને સ્વયં સંપૂર્ણ કાવ્ય તરીકે વિકસાવી અને બહેલાવ્યું છે. વિશિષ્ટ રસસિદ્ધિ પણ દાખવી છે અને મૂળ કથામાં કેટલાક જે ફેરફારો કર્યા છે એ બધા જ ફેરફારોને મૂળ કથાનો ઉદ્દેશ તો ઉદ્ધવના જ્ઞાનનો અહંકાર ગાળી નાખી અને જ્ઞાન કરતા ભક્તિની શ્રેષ્ઠતાને પ્રતિપાદિત કરવાનું છે અને ઉદ્ધવને કૃષ્ણ એના જ્ઞાનનો ગર્વ તોડવાના હેતુથી નિમિત્ત ઊભું કરીને મિત્ર કાર્ય કરવા સંદેશ સાથે ગોકુળ મોકલે છે. તેમ અહીં પણ છેક 13મા પદમાં ઉદ્ધવ ગોકુળ પહોંચી અને ગોપીઓ આગળ જ્ઞાન વાર્તા કરે છે અને એ ગોપીઓની એ યશોદાની નજરે કૃષ્ણ પ્રીતિનું જે પ્રત્યક્ષ દર્શન કરી અને એમના ગર્વનું ખંડન થાય છે. એમણે પ્રેમલક્ષણા ભક્તિની જે શ્રેષ્ઠતા સમજાય છે. એટલે વિશ્વનાથે મૂળ ભાગવત કથાના ઉદ્દેશને તો અહીં છોડ્યો નથી, પણ એ મૂળભૂત ઉદ્દેશને પોતાની રીતે પ્રેમ પચીસીમાં સિદ્ધ પણ કર્યો છે. પરંતુ ભાગવતકારની વિશેષ વિશ્વનાથનું આ કાવ્ય એ પણ એક બહુ મોટો ઉપદેશ છે. નંદ, યશોદા, ગોપી, વસુદેવ, દેવકી જેવા પાત્રો દ્વારા તેઓ મધ્યકાલીન સાહિત્યના વિરલ ગણાય એવા વાત્સલ્ય રસનું અહીં ચિત્રણ કર્યું છે. એટલે જ પહેલા પદોમાં નાટ્યાત્મકતા પ્રસંગ ઊભા કર્યા છે. શ્રી કૃષ્ણની મનઃસ્થિતિને ચિંતાતુર, દેવકીના વિલાપ તે વાત્સલ્યનું નિરૂપણ. 1 થી 9 પદમાં તો દેવકી અને વસુદેવ, દેવકી અને કૃષ્ણ, વસુદેવ અને શ્રી કૃષ્ણ સંવાદોમાંથી પણ પાત્રોની વેદના સાથે સાથેના વ્રજવાસીઓનું વાતાવરણ સર્જી અને રચનાની મજબૂત પૂર્વ પીઠિકા રચી આપી છે. 10મા પદથી 12મા પદ સુધી શ્રી કૃષ્ણ ઉદ્ધવનું જે વાર્તાલાપ યોજીને નંદ, યશોદા, ગોપીના જે વ્યથા કથાને વાચા આપી છે. શ્રી કૃષ્ણની વિવિધ ભાવ ઉર્મિઓનું જે સરસ આલેખન થયું છે
પછી છેક 13મા પદથી ગોકુળ પહોંચેલા ઉદ્ધવ દ્વારા ઉદ્ધવ સંદેશનો મૂળ ભૂત જે થીમ હતું એ 25મા પદ સુધી એને વિસ્તાર્યું છે. આમ 1 થી 9 પદ, 10 થી 12 પદ અને 13 થી 25 પદ એમ 3 તબક્કે રચનાને વિશિષ્ટ સંયોજનથી આયોજનથી વિસ્તારી અને કવિ અખંડ અને અનવદ્ય આકૃતિ સર્જી અને સરાહનીય સફળ પ્રયાસ કર્યો છે. અર્થાત સમગ્ર રચના ઉપર વાત્સલ્ય રસ છવાઈ ગયો હોવાનું ભાવકને અનુભવાય છે. અને મૂળ કથામાં ભાગવતકાર ગોપીઓનો જે વિપ્રલંબ શૃંગાર ને પ્રાધાન્ય આપી અને ઉદ્ધવ સંદેશની કથાને વિસ્તારી છે. અહીં કવિ નંદ, યશોદા, દેવકી, વાત્સલ્યને પ્રધાનતા આપી અને ઉદ્ધવ સંદેશનું મૂળ કાર્ય પાર પાડ્યું છે. અર્થાત કરુણ વાત્સલ્યનું પ્રાધાન્ય પણ છે. ગોપીઓના વિપ્રલંબ શૃંગારનું સ્થાન ગૌણ છે. ગોપીઓ પણ કૃષ્ણ લીલા, બાળલીલા, દાણલીલા જેવા સ્મરીને વાત્સલ્ય રસ પ્રગટાવે છે. આમ રચના કરુણ, વિપ્રલંબ શૃંગાર અને વાત્સલ્ય રસ, ભક્તિ રસનું નિરૂપણ કરી અને કવિએ રસ વૈવિધ્ય સર્જ્યું છે અને સિદ્ધ કર્યું છે. આખ્યાની જેમ સળંગ આ રસપદ કૃતિ આકૃતિ સર્જવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમાં એમણે ગણનાપાત્ર સફળતા મળી છે. એટલે જ અહીં પદમાળાનું દરેક પદ છે એ સ્વતંત્ર, સંપૂર્ણ, સ્વયં રહી અને આસ્વાદનો વિષય બનાવે છે. એમ છતાંય દરેક પદ આખ્યાનના કડવાની જેમ બીજા પદ સાથે પણ એટલી જ રીતે સંકળાયેલું રહ્યું છે. રચના વિન્યાસની દ્રષ્ટિએ ક્યાંય શિથિલ થયાનો ભાસ થતો નથી. પદ વિન્યાસ ક્યાંક વિશેષ શૃંખલા લગતા નથી. સાદ્યંત રસ સાતત્ય જળવાયું છે. કથા સાતત્ય પણ એટલું જ જળવાયું રહ્યું છે. કવિ એક રસમાંથી બીજા રસમાં પ્રેમાનંદની જેમ કુશળતાથી અહીં સંક્રાંતિ પણ કરાવે છે અને પ્રેમાનંદની જેમ રસ સિદ્ધિનું દર્શન પણ કરાવે છે. ગોપીઓના કૃષ્ણના પ્રત્યેના જે વ્યંગ, કટાક્ષ, ઉપાલંબો દ્વારા હાસ્યની ઝીણી ફરફર પણ એ વેરઝાવે છે. કવિ ભાવકને અનુભવ કરાવે છે. ગોપીઓની વક્રોક્તિ અને આસ્વાદ્ય બનાવે એવો રસ કરાવે છે. જો પ્રેમાનંદ અને શ્રોતાઓનું મનોરંજન કરવા પૌરાણિક પાત્રોને ગૌરવ આપે છે, હાસ્યરસ નિસ્પન્ન કરતા કેટલી વાર આમ અપરસતા, ગ્રામ્ય અને સ્થૂળતાના દર્શન થાય છે, તો ક્યાંક વિશ્વનાથની આ રચનામાં આવા દર્શન પણ આપણે ક્યાંક થયા છે. એકંદરે ગુજરાતી સાહિત્યની પદમાળાની આ પ્રેમ પચીસી કૃતિ ઉત્તમ અને મધ્યકાળમાં અનુપમ રહી છે. આ સાથે આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ અને આ પેપર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 પેપર નંબર 7 આપણા મુખ્ય ગુજરાતી વિષય જેને રાખ્યો છે એ માટેના જે આપણા અભ્યાસના ચર્ચિત મુદ્દા હતા એ મુદ્દાઓ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે નવા સત્રમાં નવી અભ્યાસક્રમના મુદ્દા સાથે પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.